સો હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ એવરીવન. હેર બહુ જ રફ થઈ જાય છે ઓલમોસ્ટ. તો અહીંયા ડૉક્ટર મહાવ્રત પટેલના ત્યાં આવી છું, વાસણા ભાઈની ડિવાઇડ પાસે. અને અહીંયા બહુ જ પીસફુલ જગ્યા છે. તમે જોઈ શકો છો ભગવાન બુદ્ધની અહીંયા ઘણી મોટી પણ છે. બહુ જ સારું લાગે છે. સ્ટાફમાં બેઠા છે બધા. સે હાય. અને આફ્ટર વેરી લોંગ ટાઈમ હું અહીંયા આગળ આવી છું. બહુ જ સારું લાગે છે અહીંયા આગળ આવીને. અને સો હેપી એન્ડ ગ્લેડ ટ્રાય કરે. સો પીસફુલ પ્લેસ, સો પીસફુલ પ્લેસ, અમેઝિંગ. જોઈ શકો છો અહીંયા આગળ માતા ભગવાન અને મહાકાલી માતા, બુદ્ધ ભગવાન, રામ ભગવાનનો ફોટો છે. અહીંયા આગળ મહાદેવનો પણ ફોટો છે. અને ઓરા ઇમેજિંગ માટે પણ બહુ જ એ છે. જોઈ શકો છો બધું દેખાય છે. ઓરાસ. સો હોમિયોપેથિક ડૉક્ટર્સને બહુ બિલીવ કરું છું. એન્ડ મારી જેટલી પણ મેડિસિન્સને એવું તેવું ચાલતું હોય છે તે હોમિયોપેથી ડૉક્ટરનું જ ચાલતું હોય છે. અને ઇસ હોસ્પિટલ આર સો ગુડ. અને ત્યાં જે ભગવાન બુદ્ધની મૂર્તિ છે ને, સો નાઇસ. ઇન્ટિરિયર પણ બહુ ફાઇન છે. સો નાઇસ. મારી ઘરે અવારનવાર બ્લોગ જોવા માંગતા હોય કે મારી ડેઇલી વિઝિટ શું હોય છે, હું ક્યાં શું વિઝિટ કરું છું, તો તમે પ્લીઝ મને DM કરજો, કમેન્ટ કરજો. તો મારા બ્લોગ્સને હું કન્ટિન્યુ રાખીશ. બાય. સો ગાઈઝ, હમણાં મારી હેર ટ્રીટમેન્ટ થશે. અને હેર ટ્રીટમેન્ટ તમને લોકોને જોવી હોય તો प्लीज़ ब्लॉग में कंटिन्यू बने रहे. और मैं पूरा का पूरा वीडियो शेयर करूँगी कैसा मेरा एक्सपीरियंस है. और मैं इतने टाइम से हेयर ट्रीटमेंट करवा रही हूँ होम्योपैथिक डॉक्टर के यहाँ पे, डॉक्टर महाव्रत पटेल के यहाँ पे. और ये बहुत ही जेन्युइन और बहुत ही मतलब सॉफ्ट हार्टेड डॉक्टर है. और मैं बहुत लॉन्ग टाइम से यहाँ पे आती हूँ. मुझे बहुत अच्छा लगता है यहाँ पे आके. और हेयर ट्रीटमेंट भी बहुत सही है. ऑलमोस्ट सारी ट्रीटमेंट यहाँ पे सही होती है. और अगर सही नहीं है मेडिकेशन रिलेटेड कोई भी, अगर वेट लॉस नहीं हो रहा है या वॉट एवर एनीथिंग एल्स, कुछ भी आपको रिक्वायर्ड है तो आप यहाँ पे आ सकते हो. होम्योपैथिक डॉक्टर है ये. और यहाँ पे बहुत सारी चीज़ें ऐसी भी हैं, क्या कहते हैं, शैम्पू से लेके हर कोई चीज़ यहाँ पर मिल जाती है अच्छी से अच्छी. और नवा ब्लॉग पे बने रहें. थैंक यू.